અમદાવાદ પૂર્વના લોકલાડીલા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, વોર્ડ પ્રભારી શ્રી દશરથભાઈ પટેલ, વોર્ડના કાઉન્સિલર શ્રી કંચનબેન પંજવાણી, સુરેશભાઈ દાનાણી, સન્નીભાઈ ખાનચંદાણી, મિત્તલબેન મકવાણાની ઉપસ્થિતિમાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા સાયકલ વિતરણનો કાર્યક્રમ આરટીઆઈ સરદારનગર ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં વિકલાંગ લોકોને ટ્રાયસિકલ તેમજ વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહીં વોર્ડના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગના મૂળ જૂનાગઢના 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, જેમાં આરોપીઓએ સોલા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરીએ છીએ અને મની લોન્ડરિંગનો કેસ થયો છે તેવી ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને 98,000 પડાવ્યા હતા, જે અંગે ફરિયાદ થતા પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી મૂળ જૂનાગઢના રહેવાસી એવા પ્રિન્સ રવિપરા, જયમીનગીરી ગોસ્વામી, તનવીર મધરા અને શાહિદ મુલતાનીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર રસ્તા વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદથી ઓઢવડ જતી વખતે અચાનક હાઈવે પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે કારમાં સવાર 5 લોકોમાંથી કાર ચાલક વિનોદ સોલંકી સહિત 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.